પોરબંદર ગેંગરેપના ત્રીજા આરોપીને ઝડપી લેતી પોરબંદર પોલીસે મોટી કાર્યવાહી કરી છે। 2 દિવસ પહેલા વૃંદાવન પાર્ટી પ્લોટના માલિકના પુત્ર સહિત 4 નબીરાઓએ ગેંગરેપ કર્યો હતો। આજે રાજમુણિયા નામના યુવકે પોલીસે ઝડપી ઘટના સ્થળે પણ લઈ જવામાં આવ્યો હતો। શહેરના મુખ્ય બજાર સુદામા ચોકમાં પણ વરઘોડો કાઢ્યો। ગઈકાલે મલ્હારસિંહ ચૌહાણ અને મેરુ સિંઘલને ઝડપી લેવા બાદ જેલ હવાલે કર્યા હતા। જોકે વરઘોડો ન કાઢવામાં આવતા લોકચર્ચાનો વિષય બન્યો છે। આજે રાજમુણિયા ઝડપી વરઘોડો કાઢતા લોકચર્ચામાં આવી છે કે 2 આરોપીઓને જેલ હવાલે કર્યા કેમ અને વરઘોડો કાઢવામાં ન આવ્યો એવા સવાલ પણ ગુંજી રહ્યા છે। વરઘોડો ચોપાટી સુદામા ચોક અને પાર્ટી પ્લોટ સુધી લઈ જવામાં આવેલ માત્ર એક જ આરોપીએ કેમ? આવો ન્યાય કે અન્યાય તે એક પ્રશ્નાર્થ છે। જ્યારે રાજ્યમાં કે દેશમાં આવી ઘટનાઓ બને છે ત્યારે વુમન રાઇટ્સ વાળા મીણબત્તી લઈને નીકળી પડે છે, તો આજે વુમન રાઇટ્સ ક્યાં ખોવાઈ ગયું છે? હાલ તો વરઘોડો એક જ આરોપીનો કાઢવામાં આવતા અનેક ચર્ચાઓ બની છે। સગીરાઓ પર ગેંગરેપની ઘટનાનો મોટો બનાવ છતાં પણ એક ચોરીની ચોટે ચર્ચા પણ ચાલી રહી છે। હજુ પણ એક આરોપી પોલીસની પકડથી દૂર છે। શું આનો વરઘોડો હશે કે શું એ જોવાનું રહ્યું।